હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। તો પહેલાં તો બધાને જય માતાજી અને જય શ્રી રામ। તો આજે છે રામનવમી, એટલે આપણે જવાનું છે ડુંગર પર, અને ડુંગર પર જાવી અને આજ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। અને આ બાજુ તલ પણ આમ સરસ મજાના મોટા થઈ ગયા, હવે ફૂલડા પણ આવવા મીડ્યા છે। આવડા આવડા આપણે તલ થયા છે। તો હવે આપણે જવાનું છે ડુંગર પર, તો ડુંગર પર જઈને મળીએ ડુંગર પર। અને અહીંયા સસલા છે, તમને બતાવું। આવા કાકા અહીંયા આટલા બધા સસલા છે। અહીંયા નીણ ને એવું બધું નાખેલું છે, અને અહીંયા મટકા ને એવું બધું છે રાખેલું। અહીંયા ઘણા બધા સસલા છે, તો હવે તમને આગળ જઈને બીજું બધું બતાવું। આપણે જે આવા મોટા મોટા છે એ ગુંદા ઉતારવાના છે। આપણે સંભારો બનાવવા ગુંદા ઉતારવાના છે। અને આમાં જો સકલીએ માળો કર્યો છે, આમાં સકલી માળો કરે છે। અને આપણે આ પેલા ગુંદા ઉતારી લેવી, જે ચેક ચેક મોટા થયા છે અને બીજે હજી નાના છે। તો આપણે પેલા ગુંદા ઉતારી લેવી, ગુંદામાં ચડી જશે એવી। ને આવા કાક આપણે ગુંદા છે, ને આટલા કાક આપણે આમાં વીણતા જઈએ છીએ। આમાં નકરા ગુંદા આવ્યા છે। તો આપણે આટલા કાક ગુંદા ઉતાર્યા છે। તો આપણે ગુંદા પાડીને આવી જશે એટલા છેટે રામફળ પાડવા। તો રામફળી માથે આપણે ચડી જશે, તમને રામફળ બતાવું। આવા કાક આપણે રામફળ છે, આમાં આપણે રામફળી માથે ચડી ગયા છીએ। ને સામે આપણે મકાન છે અહીંયા, ને એક અહીંયા રામફળી છે, બે રામફળી છે। ને હેઠે બે ત્રણ રામફળ મૂક્યા છે। તો આપણે પેલા રામફળ પાડી લેવી। તો હવે આપણે રામફળીથી હેઠા ઉતરી જશે, અને આટલા રામફળ પડ્યા છે। અને બીજા હંધાઈ જે આમાં નતા અંબાતા ને એવા બધા છે, તો આપણે ખોટું કાંઈ પાડ્યા નથી। તો આટલા રામફળ પાડ્યા છે, અને હવે આપણે જઈએ પાછા ઘીરે। અને આ બાજુ જો આપણે આવા કાંક તલ સરસ મજાના છે, આમાં જે ફૂલડા આવતા જાય છે, ને ચેક ચેક બહુઠા પણ આવવા મીડ્યા છે। આમાં તમને દેખાતું છે સરસ મજાના અહીંયા છે તલ। અને આ બાજુ બેક નાના છે જે, અને આમ ઉપરની બાજુ બેક મોટા થઈ ગયા છે, કેમ કે આપણે એક દિનો જ પાણી વાળવામાં ફેર છે, તો આ બાજુ જે નાના રહી ગયા છે। તો હવે પેલા આપણે ઘરે જઈએ અને ઘરે જઈને મળીએ।